સુરત સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી સુરત સાયબર ક્રાઇમે દેશવ્યાપી સાયબર છેતરપિંડી કરતા મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। 2456 કિલોમીટર સુધી પીછો કર્યા બાદ પટનાની હોટલમાંથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બેંક, આરટીઓ ચલણ, કસ્ટમર સપોર્ટ, પીએમ કિસાન અને હોસ્પિટલના નામે બોગસ એપીકે ફાઇલો બનાવી વોટ્સએપ અને ટેલિગ્રામ મારફતે દેશભરમાં ફેલાવતા હતા। તપાસમાં કુલ 336 બોગસ એપીકે ફાઇલો 31,174 મોબાઈલમાં ઇન્સ્ટોલ થયાનું સામે આવ્યું છે, જેમાંથી 5,613 મોબાઈલનો એક્સેસ મેળવી 1,06,000થી વધુ ડેબિટ ટ્રાન્ઝેક્શન મારફતે ₹125.39 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। આ સમગ્ર મામલો માત્ર 5 લાખની એક ફરિયાદથી શરૂ થયો હતો। ફરિયાદીને PNB1ના નામે બનાવટી એપીકે મોકલી મોબાઈલનો એક્સેસ મેળવી બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 6 મોબાઈલ ફોન અને 1 લેપટોપ કબજે કર્યા છે। સાયબર ક્રાઇમે લોકોને અજાણી એપીકે ફાઇલ કે શંકાસ્પદ લિંક પર ક્લિક નહીં કરવા અને એપ માત્ર અધિકૃત એપ સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવાની અપીલ કરી છે। સાયબર છેતરપિંડી થાય તો તાત્કાલિક 1930 પર સંપર્ક કરો। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા સુરત। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ખૂબ મોટી સફળતા મળી છે। એપીકે ફાઇલ જે સાયબર ક્રાઇમની એક મોડસ ઓપરેન્ડી છે, લેટેસ્ટ ચાલુ વર્ષે 2026માં સમગ્ર દેશમાં એપીકે ફાઇલ મોબાઈલમાં અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે મોકલીને એની લિંક ક્લિક કરીને સાયબર ક્રાઇમ અને પોતાના જે પૈસા બેંક અકાઉન્ટના તમામ પૈસા જે અકાઉન્ટમાંથી ઉપડી જતા હતા એ સાયબર ક્રાઇમની એક મોટી મોડસ ઓપરેન્ડી એપીકે ફાઇલ છે। અને આ એપીકે ફાઇલ અનુસંધાને એક કમ્પ્લેન્ટ 1930 પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળી હતી અને એ કમ્પ્લેન્ટ મે મહિનામાં જે કમ્પ્લેન્ટ મળી હતી એમાં ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરીને સુરત શહેરની સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન અને એમના માર્ગદર્શન હેઠળ તમામ અધિકારીઓએ થરો ઇન્વેસ્ટિગેશન, ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરેલું હતું ને એના આધારે ઉત્તર પ્રદેશથી આ એપીકે ફાઇલનો મેઇન માસ્ટરમાઇન્ડ ડેવલપર રોહિત શાક્યા એને ગયા મહિને પકડી પાડવામાં આવ્યો હતો। રોહિત શાક્યાના થરો ઇન્ટ્રોગેશનમાં અમને ખબર પડી હતી કે રોહિત શાક્યાએ અલગ અલગ 100થી વધુ એપીકે ફાઇલ ડેવલપ કરી આપેલી છે અને એની ડેવલપ કરેલી ફાઇલોના આધારે 64થી 65 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ સમગ્ર દેશમાં થયેલું હતું। આ રોહિત શાક્યાની ધરપકડથી અટકી ના જતા રોહિત શાક્યાના લેપટોપ, એના મોબાઈલ, એનું થરો ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું। તમામ ઇન્વેસ્ટિગેશનમાં તમામ સાયબર ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને રોહિત શાક્યાના પ્રોપર રિમાન્ડ મેળવી એના ઇન્ટ્રોગેશન અને સાથે સાથે એના મળેલા લેપટોપ અને મોબાઈલના થરો ઇન્વેસ્ટિગેશન એના આધારે એક આખી ગેંગ જે મુખ્યત્વે જામતારાથી ઓપરેટ કરે છે એ ગેંગ સુધી પહોંચવામાં સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે। સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમોએ કુલ મળીને 2,500 કિલોમીટર જેટલી જર્ની કરી, સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં ટીમો મોકલી અને અંતે બિહાર પટના ખાતેથી આ જામતારા ગેંગના 4 વધુ સભ્યોને પકડી પાડેલા છે। ખૂબ મોટી સફળતા સાયબર ક્રાઇમ સેલને મળેલી છે। આ જે આરોપીઓ જે પકડાયા છે એ જહરુલ અંસારી, રાજન કુમાર, આદિત્ય રાજ અને સમીર ઉર્ફે શક્તિમાન છે। જહરુલ અંસારી ઉર્ફે ચાંદ એ આ તમામ એપીકે ફાઇલનો જે જામતારાથી આખી ઓપરેટ કરે છે આખા દેશમાં એનો માસ્ટર માઇન્ડ છે। એને અલગ અલગ વ્યક્તિઓ પોતાની નીચે રાખેલા છે એના ગેંગના સભ્યો તરીકે અને જહરુલ અંસારીએ આજ સુધીમાં, જહરુલ અંસારી ઉર્ફે ચાંદ જે જામતારા ઝારખંડનો છે એણે આજ સુધીમાં કુલ 1,248 જેટલી એપીકે ફાઇલ ડેવલપ કરેલી છે અને આ એપીકે ફાઇલ એમાંથી જે મુખ્ય એપીકે ફાઇલ જે સુરત શહેર સાયબર ક્રાઇમે જેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને આખું આ ડિટેક્શન કર્યું છે જે PNB1.apk ફાઇલ, આ એપીકે ફાઇલ જે આપણા આરોપી રોહિત શાક્યાએ બનાવી આપી હતી એ પણ ચાંદના કહેવાથી જ બનેલી હતી અને એ PNB.1 એપીકે ફાઇલનો ઉપયોગ પણ ચાંદ ઉર્ફે જહરુલ અંસારીએ કર્યો હતો। આરોપી જે રોહિત જે વિનોદ શાક્યા પકડાયો હતો, વિરેન્દ્ર શાક્યા, એ આરોપી પકડાયો એની માહિતી પણ આ લોકોને ઇન્સ્ટાગ્રામ દ્વારા સુરત સિટી પોલીસના પેજ પરથી અમને ખબર પડી હતી અને ત્યારબાદ રાજન, આદિત્ય અને સમીર જે અન્ય 3 આરોપી પકડાયા છે એમણે ચાંદનો સંપર્ક કર્યો હતો જે પણ એની સાથે કામ કરે છે કે હવે રોહિતની જગ્યાએ અમે તમને એપીકે ફાઇલ ડેવલપ કરી આપીશું। એટલે રાજન અને આદિત્ય એ પણ એ એપીકે ફાઇલ ડેવલપ કરી આપે છે અને સાથે સાથે સમીર ઉર્ફે શક્તિમાન
એ પણ ચાંદ સાથે મળીને કામ કરે છે અને જેનું મુખ્ય કામ આ ટેકનિકલ ઓપરેટર તરીકેનું અને ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર તરીકેનું છે. ટેલિગ્રામ મારફતે આ લોકો સમગ્ર દેશમાં આ જે એપીકે ફાઇલ છે એપીકે ફાઇલ ડેવલપ કરીને આપતા હોય છે. અને સમગ્ર જામતારાની આ જે ગેંગ પકડાઈ છે, ઝરુલ અંસારી, રાજન, આદિત્ય અને સમીર, આ ચારનું ફર્ધર ઇન્ટ્રોગેશન કરતા એ ખબર પડી છે કે આ ટોટલ જે 1248 એપીકે ફાઇલ છે એમાં જે ઇન્વેસ્ટિગેશન જે અત્યાર સુધીમાં જે વિશ્લેષણ જે કરવામાં આવ્યું છે, ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન, એની અંદર અત્યાર સુધીમાં કુલ 336 એપીકે ફાઇલનો ડેટા અમને મળ્યો છે, જેની અંદર કુલ મળીને સમગ્ર દેશમાં 31,000 મોબાઈલની અંદર આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરવામાં આવેલી હતી અને ટોટલ 1 લાખ બેંક ટ્રાન્ઝેક્શનો આ એપીકે ફાઇલ ડાઉનલોડ થયા પછી સાયબર ફ્રોડસ્ટર દ્વારા કરવામાં આવ્યા હતા. અને કુલ મળીને આ 336 ફાઇલો દ્વારા 125 કરોડનું સમગ્ર દેશમાં સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું અને ટોટલ 125 કરોડ રૂપિયાનું આ જે સાયબર ફ્રોડ છે એમાં મુખ્યત્વે આ તમામ લોકો આરોપીઓ આ બેંકની ડિટેલ્સ એપીકે ફાઇલ મારફતે તમામ વિક્ટિમ્સની બેંકની ડિટેલ મેળવી લેતા હતા અને બેંકની ડિટેલ મેળવ્યા બાદ એના કેવાયસી તમામ ડિટેલ મેળવ્યા બાદ એના બેંક ખાતાઓની ડિટેલ મેળવીને તાત્કાલિક એ પૈસા ટ્રાન્ઝેક્શન કરી લેવામાં આવતા મ્યુલ એકાઉન્ટમાં અને મ્યુલ ક્રેડિટ કાર્ડમાં અને ત્યારબાદ એમના અલગ અલગ ગેંગના સભ્યો દ્વારા એને રોકડમાં રૂપાંતરિત કરી અને એ લોકો પોતે આ સાયબર ફ્રોડ આચરતા હતા. એટલે ખૂબ મોટી સફળતા એપીકે ફાઇલ ડેવલપરને પકડવામાં તો મળી જ હતી, સુરત સાયબર સેલને, રોહિતને પકડવામાં, પણ સાથે સાથે આ એપીકે ફાઇલ ડેવલપ કરવા માટે જે આખી ગેંગ ઓપરેટ કરી રહી છે જામતારાથી અને જે આ એપીકે ફાઇલ ઓર્ડર કરીને મેળવે છે અને ત્યારબાદ એ સમગ્ર દેશમાં એપીકે ફાઇલ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોકલીને સાયબર કૌભાંડ આચરે છે, એ આખી ગેંગને પકડવામાં સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસને મળી છે. સર, આરોપીઓના ઇતિહાસ શું છે, કેટલું ભણ્યા છે અને કેટલા રૂપિયામાં એપીકે ફાઇલ વેચતા હતા? હાલ જે પૂછપરછ કરી છે એમાં ઝરુલ અંસારી છે, ધોરણ 12 પાસ છે, રાજન કુમાર છે એ પણ ધોરણ 12 પાસ છે, આદિત્ય છે પણ ધોરણ 12 પાસ છે અને સમીર ઉર્ફે શક્તિમાન છે એનું અત્યારે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ હજી એને કહ્યું નથી અમને કે કેટલું ભણેલો છે, પણ મોટાભાગના લોકો ધોરણ 12ની આસપાસ પાસ છે. અને આ લોકો જે ઝરુલ અંસારી છે એનું મુખ્ય કામ છે કે એણે એપીકે ફાઇલ ખરીદવાની. એ જે આપણો જૂનો આરોપી હતો રોહિત શાક્યા, એની પાસેથી 8,000 રૂપિયામાં એપીકે ફાઇલ ખરીદતો હતો સોર્સ કોડ સાથે અને ત્યારબાદ એ આખા જામતારાની આસપાસના ગામડાઓમાં અને જામતારાની આસપાસ જ્યાં પણ આવી ગેંગ ઓપરેટ કરે છે એપીકે ફાઇલવાળી, એ બધી ગેંગને આ ફાઇલો 10,000 રૂપિયામાં વેચતો હતો. અને આ ફાઇલ જે એપીકે ફાઇલ જે પણ વ્યક્તિને લેવી હોય એ મેઇન એપીકે ફાઇલ જે વિક્ટિમના મોબાઈલમાં નાખવાની છે એ, અને સાથે સાથે જે યુઝર એપીકે ફાઇલ જેનો ઉપયોગ કરીને વિક્ટિમનો બધો ડેટા લેવાનો છે. એટલે આ રીતે એ લોકો 8,000 રૂપિયામાં એપીકે ફાઇલ ડેવલપ કરાવતા હતા ડેવલપર પાસેથી અને પછી એ ફાઇલ અહીંયા પોતે મેળવી લઈને પોતાના વિસ્તારના અલગ અલગ એપીકે ફાઇલથી જે સાયબર ક્રાઇમ આચરે છે એવા લોકોને 10,000, 15,000 રૂપિયામાં એ લોકો ફાઇલ વેચતા હતા. સર, મુખ્ય આ ફાઇલમાં કયા પ્રકારની લાલચ આપવામાં આવતી? આ જે ફાઇલ છે એની અંદર લાલચ કરતા સૌથી મેઇન વસ્તુ છે કે અલગ અલગ બેંક રિલેટેડ ફાઇલ ડેવલપ કરવામાં આવતી હતી. એટલે જે વ્યક્તિ છે જેના મોબાઈલમાં એ ફાઇલ જાય છે એને આ ઓરિજિનલી પોતાની બેંકમાંથી કસ્ટમર સપોર્ટ રિલેટેડ, આરબીઆઈ રિલેટેડ, એક્સિસ બેંક, બંધન બેંક, યુકો બેંક, એચડીએફસી બેંક, એટલે બેંક રિલેટેડ ફાઇલ્સ મોકલવામાં આવતી હતી જેથી કરીને વિક્ટિમને એવું લાગે કે કોઈ બેંક તરફથી મને આવો મેસેજ પાસ થયો છે અને જેવું એ ફાઇલ ક્લિક કરતા હતા તરત જ એમનો તમામ ડેટા એ સોર્સ કોડ મારફતે જે ફાઇલ મોકલનાર છે એ લોકોની પાસે આવી જતો હતો અને એ જે એમની પાસે જે યુઝરનેમ પાસવર્ડ છે એના આધારે એ તમામ ફોટો ગેલેરીથી માંડીને કોન્ટેક્ટ લિસ્ટથી માંડીને બેંક અકાઉન્ટ એટલે સમગ્ર મોબાઈલની તમામ ડેટા એમની પાસે આવી જતા હતા અને જેને એનાલિસિસ કરીને એ દરેકે દરેક વિક્ટિમના બેંકના ડેટા મેળવીને બેંકમાંથી તાત્કાલિક અસરથી એ લોકો પૈસા કાઢી લેતા. અને સર, આરોપી જે પકડાયેલા છે એમણે આ એપીકે ફાઇલ ક્યાંથી બનાવવાનું શીખ્યું તપાસમાં જાણવા મળશે? હાલ જે મેં વાત કરી રીતે આ ઝરુલ અંસારી છે એ અને એની સાથે જે બીજા ગેંગના સભ્યો પકડાયેલા છે એમની વાત કરીએ તો મુખ્ય જે આરોપી જે ઉત્તર પ્રદેશના કાનપુરથી આપણી ટીમે પકડ્યો હતો એ રોહિત શાક્યા મારફતે અમને એપીકે ફાઇલ ડેવલપ કરતા હતા અને એપીકે ફાઇલ બનાવવાનું જે છે એ રોહિતની જે પૂછપરછ કરી એટલે એણે ડાર્ક વેબ મારફતે અને સાથે સાથે યુટ્યુબ પર એની પર અલગ અલગ વિડીયોઝ ને એવું જોઈને એણે
આ ફાઇલ ડેવલપ કરવાનું શીખ્યું હતું અને રોહિતની જેમ જ એની સાથે સાથે રોહિતની જોડે મિત્રતા કેળવીને અત્યારનો જે આરોપી છે રાજન કુમાર, એ પણ રોહિતની સાથે આ ફાઇલ બનાવવા માટે શીખવા ગયેલો હતો ને એની સાથે એક જ રૂમમાં રહીને રાજન કુમાર અને આદિત્ય રાજ એ લોકો પણ આ જ રીતે એપીકે ફાઇલ ડેવલપ કરતા શીખ્યા હતા. આપણો આરોપી જે ગયા મહિને રોહિત પકડાયો એની હકીકત એમને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી અને મીડિયાના ન્યૂઝ મારફતે થઈ હતી અને એના કારણે જલુલ અંસારી ઉર્ફે ચાંદ એને એપીકે ફાઇલનો સપ્લાય બંધ ના થાય એના માટે રાજન અને આદિત્ય રાજે સંપર્ક કર્યો હતો અને એમણે કહ્યું હતું કે આ જે આરોપી રોહિત છે એણે એપીકે ફાઇલ તમારા માટે જે બનાવી આપી હતી પીએનબીની, એ ફાઇલ ડેવલપર છે ઉત્તર પ્રદેશનો કાનપુરથી સુરત શહેરની સાયબર ક્રાઇમની ટીમે પકડી પાડ્યો છે. એટલે હવે તમારે એપીકે ફાઇલ ડેવલપ કરવી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અને એને એ પણ કહ્યું હતું કે તમે જામતારા છોડી દો, તમારી પાછળ પોલીસની ટીમ, સુરત શહેરની પોલીસ ટીમ લાગેલી છે. એટલે અમારી ટીમ જ્યારે ઉત્તર પ્રદેશથી જામતારા અને જામતારાથી પછી પીછો કર્યો ત્યારે અમને ખબર પડી કે આ ટ્રેન મારફતે એ જામતારા છોડીને બિહાર તરફ ભાગી ગયો છે. અને મોડી રાતે લોકલ પોલીસની મદદથી સુરત શહેરની સાયબર ક્રાઇમ ટીમે એક હોટલ પર દરોડા પાડ્યા હતા અને હોટલની અંદરથી 4 જણા જે આ રૂમમાં સંતાયેલા હતા, જરુલ અંસારી, રાજન, આદિત્ય રાજ અને સમીર, આ ચારે ચારને એક સાથે પકડી પાડવામાં આવ્યા છે.